મિત્રો માન સેટઅપ છે ને હરખું બનાવ્યું હતું. પેટી લીધે છે ને પાછું જય માતાજી મિત્રો, જય આપણે સ્વાગત છે તમારું અમારા આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજા? અને હું પણ મજામાં જ છું. ને આજે આપણા અમિતભાઈ થોડા કામમાં છે એટલે વ્લોગ મારે શૂટિંગ કરવાનો છે. ને આજે જો આપણો સેટઅપ બદલાવાનો છે. અહીંયા મીનકી ચડી જાય છે કાયમ. જો બધા કબૂતરા અત્યારે જો છે ને આ સેટઅપને અત્યારે છે ને કાઢી નાખવાનું છે અને અહીંયા નવું બનાવવાનું છે. કેરેટ બધા કાઢી નાખવાના કેમ કે લોડ વધારે આવે છે. મુખીની જોડી જો અહીંયા બેઠી છે કેમ કે આપણે એનું સેટઅપ અત્યારે કાઢી નાખ્યું છે. અહીંયા કણે હતું કે આપણે સેટઅપ એનું કાઢી નાખ્યું છે. જો આ થોડુંક નીચું પડતું હતું અને આ નીચું જ પડે છે. આ નીંદડી ચડી જાય છે ભાઈ, એટલે આ બધું કાઢી એટલે આપણે અહીં નવેસરથી જો આ થાંભલો ઊભો કર્યો છે. આની હારવાર થાંભલો આવે એટલે આ ઊંચું થઈ જાય છે. અને અહીંયા જે બેલા મૂકવાના છે કેમ કે લોડ આની માથે વધારે આવશે. થોડુંક ખાંડનું સુકાઈ જાય એટલે આપણે ડબ્બા ચડાવવાનું ચાલુ કરી દેવાનું છે. મિત્રો આપણે આ મુખીનું સેટઅપ છે ને બદલાઈ નાખવાનું છે કેમ કે આમાં અત્યારે વધારે લોડ આવે છે. જો એનું બચ્ચું આમાં છે કેમ કે બહાર કાઢ્યું છે નહીં, એનો સેટઅપ કાઢી નાખ્યો છે આપણે એટલે બહાર ક્યાંય રખાય એવું નહીં. મીંદડી હાલ બાદ આટા મારી દીધો, હાલતા ઉપાડીને વહી જાય. એટલે જો એ આ છે એની ખાસ ધ્યાન રાખવી પડે અત્યારે દિવસની. મિત્રો જો આપણે અત્યારે બાંધી દીધું છે એટલું કાંઈ ઓછું થાય. અને જો વરસાદ આવે એવું થઈ ગયું હોય ફટાફટ આપણે આમાં ડબ્બા ફિટ કરી દઈએ. જો વરસાદ આવશે તો બધા કબૂતરા પલળી જાય. જો બધા બીકના લીધે ને મીંદડીની બીકના લીધે 4-5 દીધા ઉપર જ બે, જે ઉપર તે બેતા નથી ડબ્બામાં. નીચે ઉતરી જાય ને ફટાફટ ડબ્બા લઈ લઈ અને મંડી ફિટ કરવા. ડબ્બા લઈ લે આપણે સવારના ગયા હતા હે ને ટ્રેક્ટર હાંકવા, એટલા માટે હે ને આપણે બ્લોગ નહોતા બનાવતા. જો સેટઅપ બને છે અને એટલું કાંઈ છે ને કમ્પ્લીટ શું છે સેટઅપ. અને બચ્ચાને જો અહીં એટલું ઉતારી લીધું છે જોઈ લો. અને ટાઈગર જો આપણું અહીં રખડે છે. સેટઅપ હજી એટલું જ બીનું છે, ફૂલ હજી નથી બીનું. બીજા જો કબૂતર અહીં ઉડવા જાય છે. જો બધા કબૂતર છે ને આ બધે ઉડવા માંડ્યા છે કારણ કે ભૂરી છે ને ઘડીક છે ને અહીંથી આમ જાય છે અને ડબ્બામાં જાય છે કારણ કે એનું એક ઈંડું છે ને એટલા માટે અંદર જાય છે. અહીંયા આવે જો અત્યારે પાછી ડબ્બા ઉપર આવી છે, પાછી હમણાં ઉડી જાય છે અને અહીં કંઈક બે છે. એને એમ કે સેટઅપ છે ને કમ્પ્લીટ સરખું થઈ ગયું છે, પણ અમે છે ને જે બનાવી બની જાય પછી એને બધા કબૂતરને અંદર બેવારી આ જે ઓલા ઓયડી અંદર નહીં પૂરવા પડે. એ મુઠ્ઠીનું સેટઅપ એ જે હરખું ઉપર રાખવાનું છે, રાખીએ આપણે બધું. મિત્રો માન સેટઅપ છે ને હરખું બનાવ્યું હતું. પેટી લીધે ને પાછું એને પડી ગયું છે ડબ્બાને બધું. મેને તેને ફેલ થઈ ગઈ છે પાછી. શું કરવું જો આખું પડી ગયો. મિત્રો છે ને આમાં હતું અને બચ્ચું છે ને હું ઓલો ખવડાવે છે ને પેટીમાં હોત ને તો છે ને બચ્ચું પડે ને ઈંડું પડે, બે પડે તો ફૂટી જાત બે. એટલા માટે એવું છે ને મિત્રો પાછું બનાવવું જોઈએ. મિત્રો આપણું છે ને સેટઅપ છે ને લગભગ છે ને 50% આપણું કમ્પ્લીટ થઈ ગયું છે.
પણ હવે હે ને કાલ આપણે ફૂલ હે ને કમ્પ્લીટ કરી અને તમને બતાવશું, કારણ કે હે ને આપણે હમું કરતા હતા ને સેટઅપ પડી ગયું હતું, તમને બધાને ખબર છે. એટલા માટે બીજી વાર હે ને બનાવવું પડ્યું છે અને હવે તમને હે ને કાલના વિડીયોમાં છે ને જોવા મળશે. તો પાર્ટ 2 હે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હું મળું કાલના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.